હવે આ તમે હું આમ નવા બૈરા ઘરમાં આવ્યા હોય એકદમ તૈયાર થાવ છો? આ જેન્ટ્સને કેટલી વાર લાગે? મારી દીકરી અહીં બેઠી હોય બાજુમાં, પછી એ જે મળવા આવી છે તો મેં તો થોડોક ટાઈમ એની સાથે વિતાવું ને એમ. એ વાત એ સાચી છે. અને મારા પપ્પાને છે ને ટોક ટોક નહીં કરવાનું. મારા પપ્પાને જેમ ફાવશે ને એમ રહેશે. તે એક કામ કર, તું સાસરે હમણાં જાય ને પાછી અહીંયાથી રોકાઈને તારા પપ્પાને હારે જ લેતી જાજે, એટલે મારે નિરાત. આ રોજ રોજની માથાકૂટ કોણ કરે? લેતી જશો પપ્પા? પણ મારી દામિની એટલે દામિની હો. સાંભળો ને, આ છે ને દામિનીએ કંઈક વસ્તુ લાવવાની હતી ને તો હું ભૂલી ગઈ હતી, પણ એને કેટલું યાદ હતું. એ લઈને આવી બોલો. અને મારું ટાઈમ ટુ ટાઈમ ચાનું ધ્યાન રાખે, ટાઈમ ટુ ટાઈમ દવાનું, ટાઈમ ટુ ટાઈમ જમવાનું. આવી વહુ તો મળવી બહુ મુશ્કેલ છે હો. એ અહીંયા કામ કરતી હોય ને તો આપણને એમ લાગે જ નહીં કે આ દામિની છે કે અંકિતા છે. મને તો એમ જ લાગે અંકિતાનો કામ કરતી હોય એવું જ મને લાગે. હોવું જેવું કંઈ લાગતું જ નથી. અને સાચું કહું ને, આપણી અંકિતા જેટલી કામચોર હતી ને, એટલે અરે જેટલી આળસુ હતી ને એટલી આ છે ને આપણી દામિની સારી છે. કોઈ વાતમાં એને આળસ જ નહીં ને. એમાં તો પાછું એવું હોય ને કે અંકિતા કેમ એને સાસરે જઈને બધું કામ કરે, અહીંયા કામચોર હતી, એમ પછી દામિની જઈને પિયરમાં કંઈક લાડતો લડતી જ હોય ને. ના હો, એના પિયરમાંથી ક્યારેય એવી ફરિયાદ નથી આવી. એના આજુબાજુવાળા પણ એના કેટલા વખાણ કરતા હતા. અરે બસ મમ્મી, હવે એના વખાણ કરવાનું બંધ કરો. શું જ્યારે હોય ત્યારે દામિની દામિની દામિની, મારી વહુ, મારી દીકરી. આ વખાણેલી ખીચડી ક્યારેક દાઢે ચોટે. ના એ કહેવત યાદ છે ને? આ કહેવત તો મને યાદ છે, પણ એ કહેવતને કહેવતમાં જ રહેવા દે ને. આપણા ઘરમાં કાંઈ લાગુ નથી પડતું. મારી દામિની એટલે દામિની જ છે. અત્યારે જે કેવું હોય ને એ કે છે. આ હું આવીને એના 3 દિવસમાં તો રોજે બહાર ફરવા જાય છે. આ માથે ચડાવી છે મમ્મી તમે. ક્યાં ફરવા જાય છે બેટા? આ કાંઈક ને કાંઈક કામ હોય અને આખા ઘરની જવાબદારી એને આપી દીધી છે, એટલે કાંઈક ને કાંઈક કામ હોય તો કાંઈક વસ્તુ લેવા જતી હોય, બીજે કાંઈ ફરવા નથી જતી મારી વહુ. કામ તો અડધી કલાકનું હોય તો એ ભાઈ ને ભાભી 3 કલાકે પાછા આવે છે, તો એને ફરવું ન કહેવાય તો શું કહેવાય? હવે આને કાંઈક સમજાવો ને. પણ હવે 3 કલાકે પાછા આવે કે 2 કલાક આવે 4 કલાક આવે, ઘરનું કામ છે ને એ બગાડતી નથી. અને જે ઘરનું કામ હોય ને એ ટાઈમ ટુ ટાઈમ કરી નાખે, આરામનું વહેલું કરી નાખે છે. બધું એને પોતાની જવાબદારી નિભાવે છે, બધી રીતે નિભાવે. હા, અને આ છે ને તું જ્યારે આ પિયરમાં હતી ને ત્યારે અડધું કામ મને ચીંધતી, પણ અમારી દીકરી દામિની ક્યારેય મને એમ નથી કીધું કે મમ્મી તમે ચમચે અહીંયાથી લઈને ત્યાં મૂકો, કે પાણીનો ગ્લાસ તમે જાતે લઈ લો. અને ખબર છે ને, તું મને ચીંધતી કે મમ્મી પાણીનો ગ્લાસ લઈને આવો, પણ ક્યારેય મારી દામિનીએ એવું નથી કીધું. દામિની વહુ છે, હું પણ વહુ છું. હું પણ મારા સાસરે બધું કામ કરું છું, અને સાસરે આવે ને એટલે વહુને બધું કામ કરવું જ પડે મમ્મી. એટલે દામિનીને છે ને બહુ માથે ચડાવવાનું બંધ કરો. અરે પણ તું દામિનીની એટલી બધી ઈર્ષા શું કામ કરે છે? અરે પપ્પા, ઈર્ષા નથી કરતી. આ તો મારું ઘર છે ને, મને પેટમાં દાજે એટલે. બાકી તમારી ઈચ્છા. તારે તો અમુકનું રાજી થવું જોઈએ કે મને આવી ભાભી મળી છે જે મારા મમ્મી પપ્પાને પોતાના મમ્મી પપ્પા માને છે અને કોઈ વાતનું દુઃખ નથી. તારા મમ્મી પપ્પા દામિનીથી કેટલા ખુશ છે એટલું તું જો. આ તો કે અમુકનો અમને ચડાવે છે કે દામિનીને જરીક માથે ચડાવો છો, દામિનીને જરીક કંટ્રોલમાં રાખો ને. આ તો પપ્પા મને દેખાય છે ને એટલે કહું છું કે તમે બંને કેટલી માથે ચડાવો છો. પણ બેટા અંકિતા, આ તારી જવાબદારી પણ પોતાની નણંદ નહીં પણ પોતાની નાની બેન હોય ને એ રીતની નિભાવે છે, તો શું કામ તું એના વિરુદ્ધ જાય છે? એનો વિરોધ કરવાથી તને કઈ ફાયદો છે? તમારે માથે ચડાવી છે ને ચડાવો. હું કઈ આ ઘરમાં હવે બોલવાની જ નથી. પણ અંકિતા, આ છોકરીને કેમ સમજાવીને એ મને ખબર નથી પડતી. દેવાંગના પપ્પા, આ અંકિતાનું વર્તન છે ને દિવસે દિવસે બગડતું જાય છે. આ સારું નહીં. એ આપણા દામિનીના વખાણ કરવી ને એ એને ગમતું નથી. પણ હવે તું જરીક આમ ટાઈમ જો, કેટલા વાગ્યા એ તો જો. આપણે ઓલા રમેશ કાકાના ચાંદલામાં જવાનું છે હો. જાવું તો છે, પણ આ અંકિતા ઘરમાં આવી છે ને તો મને આમ પેટમાં ફાડ પડે છે. હા, એનો સ્વભાવ તો તમને ખબર જ છે. આપણે ચાંદલામાં જાશું અને પાછળથી આ અંકિતા સીધી રહી તો સારું, નહીં તો દામિનીને ગમે તેમ બોલીને હેરાન કરશે. અરે ના ના, એવું કાંઈ ન થાય. હું કેમ તું ચિંતા કરે છે? હાલે તો એ મોડું થાય પછી. તમે એક કામ કરો, તમે જ જઈ આવો. અરે ના ના, તારે આવવું પડે ને, વ્યવહાર રાખવો પડે આપણા. અરે ભગવાન, નહીં સમજ્યા. લે આવી ગઈ બેન.
હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તારી બેગ ક્યાં અને દેવાંગકુમાર ક્યાં? તમને તો ખબર છે ને, દેવાંગ ક્યારેય ફ્રી નથી રહેતા. આખો દિવસ બસ ઓફિસ ઓફિસ ને ઓફિસ. અત્યારે પણ એક મિટિંગમાં ગયા છે, મને મૂકીને ગયા, અને પછી સાંજે પાછા લેતા જશે. અરે કેમ સાંજે તું તો ફોન કર્યો તો કહેતી હતી કે હું રોકાવા આવું છું 4-5 દિવસ ને એમ. હા પણ ભાઈ, ઘરે મારા નણંદબા આવ્યા છે, અને એ આવ્યા હોય તો પછી હું રોકાવા કઈ રીતે આવી શકું? અરે તારી નણંદ આવી હોય તો એમાં શું છે? પણ હવે તારી નણંદ મહિનામાં 2-3 વખત આવીને ઊભી હોય. તું મને એ વાત કે, તું અહીંથી સાસરે ગઈ એના 2 વર્ષ થયા, એક વખત ખાલી આવી હતી 1 દિવસ રોકાવા, ત્યાર પછી કોઈ દિવસ આવી છો તું અહીંયા? મને ખબર છે ભાઈ કે 2 વર્ષથી હું અહીંયા રોકાવા પણ નથી આવી, અને અહીંયા આવીને તારા ખબર અંતર પણ નથી પૂછ્યા. પણ તને ખબર છે ને, દીકરીના લગ્ન થઈ જાય ને પછી ઘરે ઘણા કામ હોય છે, આખા ઘરની જવાબદારી માથે હોય છે, અને દેવાંગ અને મારા પપ્પા એ તો ઓફિસે જતા રહી છે, વધ્યા મારા સાસુ, અને એ પણ બીમાર રહી છે, એટલે હું નથી આવી શકતી. અરે જો હું તને છે ને મારા ખબર અંતરનું નથી કહેતો, હું તો મારું કામ કરી જ લઉં છું. પણ મારી બેન, તું જો અહીંયા થોડાક દિવસ આવ ને તો તને આરામ મળે, કારણ કે તું ત્યાં ઘરે મને ખબર છે તું એકલી જ કામ કરવાવાળી છે, તારે દેરાણી નથી જેઠાણી, નણંદ છે એ હારે છે, તો પછી થોડાક દિવસ અહીં આવી જાય. તારે હાહુની ના પાડે છે તો મને કે. ના ના, મારા સાસુએ તો મને કહ્યું જ છે, પણ મેં તને કહ્યું ને કે મારા નણંદબા આવ્યા છે, અને હું અહીં આવતી રહું ને તો સારું ના લાગે. એમને એવું થશે કે હું આવી અને મારું કામ કરવું પડે છે ને, એટલે ભાભી એમના પિયરે જતા રહ્યા. પણ એવું એને ક્યારે લાગે કે એ જ્યારે આવે ત્યારે તું અહીં આવતી હોય તો એવું લાગે? હવે એ તો રોજ આવીને ઊભી હોય, તો આ વખતે એક વખત તારે આવવાનું હતું તો આવી ન જવાય? ના ના, પણ તું ઉપાધિ શું કામ કરે છે? મારા નણંદબા હમણાં 2-3 દિવસમાં જતા રહેશે, જાય ને એટલે હું આવીશ રોકાવા. મને તો એવું લાગે છે કે તને ભાઈના ઘરે આવવું ગમતું નથી, બાકી એવું કંઈ હોય નહીં. ના ના, મારી પાસે છે ને 2 કારણ છે. એક તો મારે કામ પણ છે, અને બીજું નણંદ આવ્યા છે. એ તો મને ખબર છે તારે કામ કાંઈ હોય નહીં. કામ તો આખી જિંદગી તું ત્યાં ગઈ 2 વર્ષથી ત્યારની કર્યા કરશો. મૂળ વાત છે ને તારી નણંદની છે. એવું લાગે ને તો હું તારી સાસુને ફોન કરીને કહેવાનો છું. શું સાસુને ફોન કરવો છે? આવી રીતે કંઈ ફોન થોડી કરાતો હશે. એમને કેવું લાગે કે હું અહીં આવીને તમને કમ્પ્લેન કરું છું કે મારા સાસુ અને નણંદબા બધા મને હેરાન કરે છે. તો જો આનો મતલબ તો એ જ થયા કે તારી સાસુ તને ના પાડતી હોય તો જ તું ન આવતી હોય. તું તારી સાસુની વાત છુપાવવા માંગે છે એ મને કેને સાચું કે હું અત્યારે ફોન કરીને વાત કરી લઉં? ના ના, ફોન ક્યાં કરવો છે તારે? પણ તને એક સાચી વાત કહું, મારા સાસુ છે ને એ સાસુ નહીં પણ મારી મા સમાન છે. એમને ક્યારે મને વહુ જેવું રાખ્યું જ નથી, મને દીકરીની જેમ રાખે છે. પણ હવે નણંદ આવ્યા છે તો પછી એમાં શું કરી શકીએ? એમનો પણ વાંક નથી એમાં. તો હું શું કહું, આજે સાંજે તો રોકાવાની છો ને ફરજિયાત? એ કે સારું. હા, કારણ કે મેં છે ને જો પાવભાજી મને બહુ ભાવે છે. હું તારી ઘરે આવ્યું ત્યારે તું બનાવે છે, અને જો દેવાંગ કુમારને ગમે એ મિટિંગ હોય એને તું ફોન કરીને કહી દેજે કે સાંજે અહીંયા જમવાનું છે અને જમીને પછી જ જવાનું છે. જો દેવાંગ કુમારની ગેરંટી હું ના લવા, હું તો મારું કહી શકું કે હું પાવભાજી બનાવીશ અને આપણે બંને સાથે જમીશું. ના ના, તો હું ફોન કરીને કહીશ જો તમે પાવભાજી ખાશો તો જ મારી બેનને આવવા દે, નહીં તો નહીં આવવા દો. એટલે ક્યાં જાહે? તો પછી તમે શાળા બનાવી જોઈ લેજો. કઈ વાંધો નહીં. હવે તું જા અને થોડો ઘણો સામાન લેવાનો કંઈ બાકી હોય ને એવું કંઈ હોય ને તો મને કે, હું લઈ આવું. તું ફ્રીજમાં જોઈ લે, લગભગ તો બધું છે, અને એવું કંઈ ઘટતું હોય તો મને કહેજે, હો ને? હા, સારું, પહેલા હું જોઈ લઉં. મારી બેનને એની નણંદ આવી છે તો એની ઉપાધિ છે, પણ એને એવું નથી કે ભાઈ હું અહીંયા જાઉં અને મારા ભાઈની ઘરે રોકાવ. સારું નસીબદાર છું તે મને આવી બેન મળી છે કે મારે કોઈ દિવસ ફરિયાદ તો નથી આવતી. એ એક સારું છે.